તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને આજ મેં કીધું હું એને મારું મેં કીધું બ્લોગને તો અમે જો અહીંયા મારી ખુદની बैठी बैठी जमी लीधी थी क्या कहते हैं जय माँ मोगल आज ब्लॉकने हैंडल मार्યું છે જાગૃતિબેન બ્લોકને હેન્ડલ મારું તો મિત્રો હજી આપણી દીકરી તો છે હજી નાની ને હજી બરોબર આવતું નથી પણ પબ્લિક તમે થોડુંક સપોર્ટ કરજો જાગૃતિબેનને એનું કારણ છે કે સારા સારા વિડીયો બનાવવાની આપણે કોશિશ કરીશું ને બીજું તો આમાં કાંઈ હોય નહીં પણ આમાં ધીમે ધીમે ફાવી જાય તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને આજ મેં કીધું હું એને મારું મેં કીધું બ્લોગને તો અમે જો અહીંયા મારી ખુદની बैठी बैठी जमी लीधी थी क्या कहते हैं वाह मारी बाय हिंदी बोले आज मायके जाना है ना मायके जाना है ना मायके जाना ठीक હાલો તો સરસ તો આજે અમે બાઈના પિયરમાં જવાની તૈયારી કરીએ છીએ બીજું તો હું છોકરા જાત કલાડી છોકરાને માઈકે જાના એટલે માવતર માઈકે એટલે દીકરી ક્યાં હે મિત્રો મારા કોઈ બ્લોગમાં હેન્ડલ માર્યું છે તો મને શીખવાડી કે આ રીતે તો કઈ આ રીતે નો કે બેનને એમ તો કોમ્પ્યુટરમાં પાછો બહુ રસ છે એના ભણતર કોમ્પ્યુટરમાં અતિ રસ છે એમાં સરસ ફાવે છે તો બ્લોકમાં જે ધીમે ધીમે ને બોલવામાં છે જ હાર્ડ પડે છે કેમ કે વિષય આપણે કેમ ભણવામાં હાર્ડ પડે આપણે અમુકને અંગ્રેજી હાર્ડ પડે અમુકને હિન્દી હાર્ડ પડે એમ બેનને જે બ્લોકમાં બોલવામાં થોડોક હાર્ડ પડે છે કેમ કે આ એક વિષય જ ગણાય તો આ વિષયમાં બેન તું ધીમે 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 કેમ પરીક્ષામાં પાસ થઈ એમ 15-20 દિવસમાં રેડી થઈ જાય એવી આશા રાખીએ ને મા મોગલ મને પ્રાર્થના કરીએ કે બેનને સપોર્ટ કરે મા મોગલ તો બીજું તો આજના બ્લોકમાં તો કંઈ કહેવાનું હોય નહીં આજ ધીમે ધીમે જાય છે ને વરસાદ આવવાની ગણતરી લાગે છે આજે પણ લગભગ એકાદું ઝાપટું આવી જાય તો સારું આ બિલી આલે બિલી चकली घर है हमारा चकली आमा एक रही છે ने बच्चा गुजरी गया है તો આ છે અમારું ઘરનું લોકેશન બધા અત્યારે સવારમાં ચિરામણ કરી લીધું છે નાસ્તા કરી લીધા છે ને સવાર પૂરમાં હવે વાડીએ જઈ પછી આંટો મારવા માલ રોડ ગાવડાને આપણે પાઈને અંદર કપલેટ બાંધી દીધા છે ને વરસાદે આવવાની ફૂલ તારીમાં છે. નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલ કંઈ ક્લિપ લીધી નહોતી પછી અત્યારે બીજો દિવસ થઈ ગયો તો જય માતાજી જય મા મોગલ બધાને સવારમાં ગુડ મોર્નિંગ ને અત્યારે તમે જોઈ છે આગળની ક્લિપમાં મેં મારા પપ્પાને કીધું હતું કે તમે બ્લોગ બનાવો મારા બ્લોગમાં હેન્ડલ મારો તો તમે મારા પપ્પાને મેં હેન્ડલ મારવા આપ્યું હતું પહેલી વખત અને એમ કહેવાય બીજું તો કંઈ નહીં જો મારા બ્લોગમાં હજી આપણે નવું સ્ટાર્ટ કર્યું એટલે બહુ ફાવતું ન હોય કઈ રીતે બનાવવું કઈ રીતે ન બનાવવું પણ જો કંઈક સજેશન હોય તો કોમેન્ટ કરી દેજો કે આ રીતે બ્લોગ બનાવો એમ બાકી અત્યારે આપણે શું કહેવાય મેં મારો હિસ્સો લઈ લીધો છે કોઈ નથી તો આપણે હિસ્સાનો લાભ લઈને કે આખો દિવસ વારો આવવા નથી ભાઈ મોવાથી આવશે તરત કે હાલ હું પીધા હિસ્કો દે એટલે હિસ્કો મેં લઈ લીધો છે અત્યારે ગીત સાંભળું છું અત્યારે સ્ટોપ કરી દીધું નહીં તો કોઈ કોપીરાઇટની થોડીક દિક્કત રહે હિસ્કો ખાઈને પછી ડાયરેક્ટ જાઉં માલ પાવા બધું મારા માને મારા માટે કામ મૂકતા જઈએ કે ઘરે છો તો બધું કામ કરી નાખજે ત્યાં ટીવી બંધ કરી દીધી છે ને હવે જવાનું થાય છે આપણે માલને પાવા ચલો માલને પાવા જઈ હું ને બતાવું તમને કાલે મેં કીધું છું ને સ્પેશિયલ એક વાસળી છે ભાઈ ચેકુ ના પેટ એ વાસળી હું તમને બતાવી કેટલી મસ્ત વાસળી છે બતાવી અત્યારે તો ટીવી બંધ કરી દીધી
માલ પાઈને આપણે પાછો હિસકો પકડી લેવાનો છે. ચાલો માલના ઢાળે તમને મળું. ન્યૂ લોકેશન એટલે કે શું કહેવાય, મારા માલના ઢાળી આવી ગઈ છે ને તમને બતાવું દે મારા માલ. આમ જો આ છે ગંગે, નામ ગંગે પાડેલ છે. આ છે પાડું, આ છે નાનું પાડું, આ છે બીગ પાડું, આ છે ગગે. એટલે મેં શું કહેવાય અલગ અલગ ગુલામના નામ પાડેલા છે, તમને બતાવું. મને તો બહુ બીક લાગે. માલ પાવાનો વારો મારો આવ્યો છે. આ છે ચીકુ. આમ જો ચીકુ છે ને મસ્ત. ભાઈ એનું નામ ચીકુ પાડેલું છે. ચીકુ કંઈક તો બોલો વ્લોગમાં, કંઈક તો બોલો. હાલે ચીકુ હાલે. આમ જો હોઈ ગઈ છે, મજા આવી ગઈ. ને આ છે ભેંસ છે અમારી. ભેંસ છે ને આ છે ગા. મને તો બહુ એટલે બહુ બીક લાગે. આજે ઘરે કોઈ નથી એટલે માલને પાવન મારો. ઓ પગડી ગયો કોઈ ઘરે નથી એટલે મારો માલ પાવાનો વારો આવ્યો છે. આ માલને મોજ છે બાકી જો ને. આમ તો પંખાની નીચે, આમ તો પંખાની નીચે બેસવાનું. માલને મોજ છે બાકી. જો બાકી ચીકુ. આમ જો ચીકુ તાર પાણી પીવું પૌ ચીકુ હાલે. ચીકુ આમ જો ના કાન જો મિત્રો છે, મોટા કાન છે એના છે ને, મોટા મસ્ત વાસળી છે. આ મારી ફેવરેટ વાસળી છે. એમ કહેવાય ભાઈ એને ચીકુ પાડી દીધું છે ને કાંઈ નહીં. પણ માલ પાડી લઉં ને. આ ભેંસ જો ડોબું છે. ભેંસ છે અમારી. ભેંસી તો કેમ બેસી ગઈ ગારામાં. હાવ ગોબરી ભેંસ છે ગારામાં બેઠી ગઈ. આ છે ગા અમારી, આ છે નાની વાસળી, આ છે બિગ વાસળી. ઓલી છે ગંગે, એનું નામ ગંગે પાડ્યું છે. આ છે ગગી, આ છે ચીકુ, આ છે ભેંસ અમારી, અને આ છે ગા. અને ઓલી બે પાડ્યું છે. તમને એક વસ્તુ હું બતાવું. અમારે એક વાયડી પાડી છે, બતાવું. જો આ બીગ પાડ્યું છે ને બહુ વાયડી છે. એમ જો આને મેં પાણી મૂક્યું હોય. આ તગારું છે ને આ વાસળીને મેં મૂક્યું હતું, પછી એને પાવા દીધું ને તો પીતી નથી. શું કહેવાય શું કહેવાય હા વેઠું, મતલબ કોઈનું પીતી નથી. એમ ઓલી એની શું કહેવાય આ વાસળીનું પાણી દીધું ને ત્યાં પીતી નથી. આ મારી હારી પાસે આ નાની પાડી છે ને હારી બધું હેઠું પહેલે. આ વાયડી છે ને તેરી રહી છે પણ હેઠું કોઈનું પાણી નથી પીતી. કેવી છે બોલો. હવે પાછું એનું કહેવાય નવું પાણી મારે ભરીને દેવું છે. એ બધું ઢોળી અને નવું પાણી દેવું પડશે. ઢોળી નાખશે પાછી. એમ જો પગ દઈ દે અંદર, પછી પગ દઈ દે. કેવી છે આને પાઈ લીધી છે ને, બીજા બધાને પાઈ લઉં હવે. તો અત્યારે બ્લોગને મેન્ડસ આપી દઈ. તો આ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી મળીએ તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.